गुड मॉर्निंग विद्यार्थी मित्रों। छेल्ले आपणे जे छेल्ला लेक्चर में चैप्टर 2 आपणे स्टार्ट करेलू। चैप्टर 2 स्टार्ट करी तो एमां विद्युत स्थिति ऊर्जा अने विद्युत स्थितिमान, स्थित विद्युत स्थितिमान अने विद्युत स्थितिमाननो तफावत आटले सुधी आपणे समजेला। एमां अगत्यनो मुद्दो छे विद्युत स्थितिमान अने विद्युत स्थितिमाननो तफावत। तो एमां व्याख्या आपेली आपणे स्थित विद्युत स्थितिमान एनी व्याख्या शुं हती? तो अनंत अंतरे रहेला एकम धन वीजभारने आपेला विद्युत भारना विद्युत क्षेत्रमां आपेला बिंदु सुधी लाववा क्षेत्रनी विरुद्ध करवा पड़ता कार्यने ते बिंदु पासेनुं स्थित विद्युत स्थितिमान कहे छे। आ स्थितिमान आपणे व्याख्यायित करेલું અને પછી એની પરથી સ્થિતિમાનનો તફાવત લીધેલો। એટલે પહેલા જે વિદ્યુત સ્થિતિમાનનું જે આપણે સૂત્ર લખ્યું હતું સ્થિત વિદ્યુત સ્થિતિમાન, ધારો કે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પી બિંદુ હોય અને પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન આપણે શોધવું હોય तो ये विद्युत स्थितिमान एने आपणे वीपी वडे दर्शाव्યું અને એનું સૂત્ર શું લખેલું? તો માઈનસ સંકલન ઇન્ફિનિટી થી p e ડોટ dr આવું સૂત્ર લખેલું। આ p બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો એનું સૂત્ર થયું। વ્યાખ્યા પરથી આ સૂત્ર આપણે બનાવ્યું। પછી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લીધેલો ડેલ્ટા વી। વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો ડેલ્ટા વી લો તો ડેલ્ટા વી બરાબર આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે। તો ડેલ્ટા વી બરાબર આપણે આવું લેતા હતા વીપી માઈનસ વીઆર। विद्युत क्षेत्रनी अंदर ज बे बिंदुओं P અને Q P અને R હોય तो એ P અને R બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત। તફાવતમાં આપણે એવું પણ કીધેલું કે અંતિમ મૂલ્ય ઓછા પ્રારંભિક મૂલ્ય। એટલે અંતિમ મૂલ્ય કયા બિંદુ આગળનું? તો P બિંદુ આગળનું, અને પ્રારંભિક મૂલ્ય સ્થિતિમાનનું કયા બિંદુ આગળનું? તો R બિંદુ આગળનું। એટલે કે કોઈ એકમ ધન વીજભારને R બિંદુએથી P બિંદુએ લઈ જઈએ તો કરવું પડતું કાર્ય, એ કાર્ય છે એ એકમ વીજભાર માટે કાર્ય છે, એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થાય। તો આનું પણ આપણે સૂત્ર લખ્યું। પછી આ Vp માઈનસ Vr માં Vp ની આવી કિંમત મૂકેલી, Vr ની કિંમત મૂકેલી, અને એની પરથી જે તફાવતનું સૂત્ર બનેલું એ સૂત્ર આવું બન્યું માઈનસ સંકલન। જો કયા બિંદુએથી કયા બિંદુએ જઈએ તો R ટુ P E ડોટ અહીંયા જેમ અનંત થી P બિંદુ પર જઈએ છીએ એ રીતે R થી P પર જવાનું છે, અને આગળ નિશાની વ્યાખ્યા પ્રમાણે કઈ છે? ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય છે, એટલે નિશાની કઈ લઈએ છીએ આપણે? માઈનસ। હવે આ થઈ વિદ્યુત સ્થિતિમાન અને સ્થિતિમાનના તફાવત। હવે બીજો પ્રશ્ન અગત્યનો આજે આપણે શીખવાનો છે કે કોઈ બિંદુવત વિદ્યુત ભાર આપ્યો હોય આપણને, તો એ બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન કેટલું? બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુએ विद्युत स्थितिमान કેટલું હશે એ બિંદુવત વિદ્યુત ભારનું? આ જ વસ્તુ, આવી જ વસ્તુ આપણે વિદ્યુત ક્ષેત્ર માટે પણ લીધેલી છે। બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર, અને એ સૂત્ર આપણે કયું લીધેલું? તો બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર E બરાબર KQ अपॉन R સ્ક્વેર R કેરેટ, આવું સૂત્ર આપણે તારવેલું છે, જે પહેલા ચેપ્ટરમાં આપણે ઉપયોગ કર્યો છે। જેવી રીતે બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર હોય એવી રીતે બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત સ્થિતિમાનનું પણ સૂત્ર, તો એનું સૂત્ર આપણે તૈયાર કરવું। તો આ એક અગત્યનો પ્રશ્ન છે। બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન। બે માર્કમાં પૂછી શકાય એવો અગત્યનો પ્રશ્ન। તો આના માટે આપણે એક બિંદુવત વિદ્યુત ભાર લઈશું।
ધારો કે આ બિંદુવત વિદ્યુત ભાર Q છે, આમ તો કાર્ટેશિયન પદ્ધતિના ઉગમ બિંદુ પર મૂકી દઈએ આ વિદ્યુત ભારને તો ગણતરીની સરળતા રહે, પણ બુકમાં આપણને સીધો જ ખાલી આ Q બિંદુ Q વિદ્યુત ભાર આપ્યો છે. ધારો કે આ Q વિદ્યુત ભાર છે એનું વિદ્યુત ક્ષેત્ર અમુક વિસ્તારમાં છે, તો એવા વિદ્યુત ક્ષેત્રની અંદર એક P બિંદુ અહીંયા લઈએ છીએ અને આ P બિંદુ પાસે મારે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. P બિંદુનો સ્થાન સદિશ ધારો કે R છે, R સ્થાન સદિશ ધરાવતું બિંદુ. હજુ અહીંયા આગળ બીજું એક બિંદુ લઉં છું, ધારો કે આટલે P ડેશ બિંદુ. અને P ડેશ બિંદુનો આ વિદ્યુત ભાર ધારો કે એવો બિંદુ પર મૂકે છે, તો O થી P ડેશ બિંદુનો સ્થાન સદિશ છે R ડેશ. અહીં સુધી તો આનો સ્થાન સદિશ અહીંથી R ડેશ જેટલો છે. આ P બિંદુ અને P ડેશ બિંદુ બંને વિદ્યુત ક્ષેત્રમાં છે, બંને બિંદુઓ ક્યાં છે? વિદ્યુત ક્ષેત્રમાં. અને ધારો કે અનંત અંતરે આટલે સુધી વિદ્યુત ક્ષેત્ર જેવું વિચારો, તો અનંત અંતરે અહીંયા કોઈ એકમ ધન વીજભાર છે +1 કુલમ, 1 કુલમ ધન વિદ્યુતભાર છે અનંત અંતરે. તો એ વિદ્યુતભારને અનંત અંતરેથી P ડેશ બિંદુએ લાવીએ તો એ P ડેશ પર લાવીએ એટલે એની પર બળ કેટલું લાગતું હશે તે, અને પછી P ડેશ થી એને ક્યાં લઈ આવવાનું? P બિંદુ પર. અને P ડેશ થી P બિંદુ પર લાવવા માટે કરવું પડતું કાર્ય પછી ગણવાનું. વાસ્તવમાં ક્યાંથી લાવીએ છીએ? અનંત અંતરે. તો ધારો કે અનંત અંતરેથી P ડેશ બિંદુ પર એકમ ધન વીજભારને લાવીએ તો આ બિંદુએ 1 કુલમ ધન વીજભાર આપણે લાવ્યા, એની પર લાગતું બળ કેટલું? એટલે એ બળ પહેલા લખીશું આપણે, એની પરથી સ્થિતિમાનતા આપીશું. એટલે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે Q વિદ્યુત ભારથી R ડેશ અંતરે આવેલા બિંદુ પર મૂકેલા એકમ ધન વિદ્યુત ભાર પર Q વિદ્યુત ભાર વડે લાગતું બળ, આ બળ અપાકર્ષણ બળ હશે, કેમ કે આ ધન વીજભાર લઈશું આપણે અને આ પણ ધન છે. અત્યારે હાલ આને ધન લઈએ છીએ કેપિટલ Q, તેનો ઋણ પણ લઈ શકાય, પણ હમણાં આપણે એને ઋણ લેતા નથી. આ ધન વીજભાર લઈએ છીએ અને આ પરીક્ષણ વીજભાર છે +1 કુલમ, એ તો હંમેશા કેવો હોય? ધન જ હોય. તો એની પર લાગતું બળ લઈએ તો બળ F બરાબર KQ. હવે એકમ ધન વીજભાર એટલે કેટલો? 1 કુલમ. જો બે વિદ્યુતભારો વચ્ચે લાગતા બળનું સૂત્ર છે આ કુલમના નિયમનું. તો બે વિદ્યુતભારોમાં એક કેપિટલ Q વિદ્યુતભાર છે અને બીજો 1 કુલમ છે. સ્મોલ q ધારો કે લો તો સ્મોલ q ની કિંમત કેટલી છે? 1 કુલમ. એટલે અહીંયા હું સ્મોલ q k q q એવું લખવાને બદલે 1 કુલમ લખી દઉં છું અપોન એ વિદ્યુતભાર કેટલા અંતરે અત્યારે હાલ છે P ડેશ બિંદુ પર, તો R ડેશ અંતરે, એટલે અહીંયા R ડેશ સ્ક્વેર લખાય. આ મૂલ્ય થયું એમ ઇન્ટુ R ડેશ કેરેટ સદિશ સ્વરૂપથી. R ડેશ કેરેટ એટલે શું છે? તો આ OP ડેશ સદિશ જે લીધો છે, એટલે કે R ડેશ સદિશ લીધો છે એની દિશાનો એકમ સદિશ. OP ડેશ એટલે આ એની દિશાનો એકમ સદિશ. એટલે અહીંયા લખી શકું, આને હું પરિણામ નંબર 1 કહી દઉં, જ્યાં R ડેશ કેરેટ એ OP ડેશ સદિશની દિશાનો એકમ સદિશ છે. હવે આ તો બળનું સૂત્ર લીધું આપણે. એટલા બળની અસર હેઠળ અહીંયા વિદ્યુતભાર છે 1 કુલમ P ડેશ જોડે આપણી જોડે. એટલા બળની અસર હેઠળ આ વિદ્યુતભારને મારે સૂક્ષ્મ સ્થાનાંતર કરાવવું છે. થોડું થોડું સ્થાનાંતર કરાવી અને P બિંદુ પર લઈ જવાનું છે. પણ પહેલા હું dr ડેશ જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવું. dr ડેશ એટલે આટલું થોડુંક જ
બળની અસર હેઠળ dr ડેશ જેટલું અથવા dr જેટલું સ્થાનાંતર થાય તો થતું કાર્ય કેટલું? તો કાર્યનું સૂત્ર આપણી જોડે છે w બરાબર f ડોટ dr. dr ને બદલે અહીંયા આપણે લખવાના છે dr ડેશ. તો એ કાર્યનું સૂત્ર આપણે લઈશું. તો dr ડેશ જેટલા સૂક્ષ્મ સ્થાનાંતર દરમિયાન થતું કાર્ય, તો એ કાર્ય હું ડેલ્ટા ડબલ્યુ કહી દઉં. તો f ડોટ dr ડેશ, dr ને બદલે આપણે dr ડેશ લીધા છે, ધ્યાન રાખજો. બીજું, આ બળ અને dr ડેશ ની દિશા કેવી છે તે, તો આ ધન વીજભાર છે, એકમ ધન વીજભાર, એની પર અપાકર્ષણ બળ લાગે છે p ડેશ બિંદુએ, જે આ તરફ હશે, અને dr ડેશ સ્થાનાંતર આપણે આ બાજુ કરાવવાનું છે. એટલે બે સદિશો પરસ્પર વિરુદ્ધ છે. હું f dr ડેશ cos 180 એવું લખી શકું. f dr ડેશ cos 180, અને cos 180 એટલે -1, એટલે અહીંયા આગળ નિશાની કઈ થઈ જાય? માઈનસ. બીજું, f ની કિંમત મૂકી દેવાની. f ની કિંમત અહીંયા છે, આમાં 1 લખવાની જરૂર નથી ગુણાકારમાં, એટલે kq r ડેશ સ્ક્વેર r ડેશ કેરેટ. પણ અહીંયા ડોટ ગુણાકારમાં હું માઈનસ નિશાની પહેલેથી મૂકી દઉં તો વાસ્તવમાં આ f સદિશ જે છે એનો એકમ સદિશ અને dr ડેશ નો એકમ સદિશ, એ બે એકમ સદિશો પરસ્પર વિરુદ્ધ હશે, એટલે એનો ગુણાકાર -1 થાય, એટલે -1 લખી દીધું. એટલે એકમ સદિશો લખવાની જરૂર નથી, સીધા જ મૂલ્યો. તો f નું મૂલ્ય શું? તો kq r ડેશ સ્ક્વેર, અને આનું મૂલ્ય dr ડેશ નું મૂલ્ય એટલે dr ડેશ. આ ડેલ્ટા ડબલ્યુ થાય. બે સદિશોનો અદિશ ગુણાકાર, એટલે આ જવાબ આપણને અદિશ મળે. ડેલ્ટા ડબલ્યુ કેવા મળે? અદિશ. હવે આ સૂક્ષ્મ કાર્ય થયું કેટલા સ્થાનાંતર દરમિયાન? dr ડેશ જેટલું સ્થાનાંતર કર્યું એ દરમિયાન. હવે હું ધીરે ધીરે વીજભારને આગળ લેતો જાઉં, ફરીથી dr ડેશ, ફરીથી dr ડેશ, એમ એટલા બધા જ સૂક્ષ્મ માર્ગો માટે કાર્ય ગણી p બિંદુ સુધી પહોંચીએ ત્યાં સુધીના બધા જ કાર્યોનો શું કરવાનો? સરવાળો. એટલે કુલ કાર્ય મળે p ડેશ થી p સુધી. વાસ્તવમાં p ડેશ થી p સુધી, એને બદલે હું એવું કહી શકું કે અનંત થી p સુધી. પહેલા આપણે આટલે સુધી લાવ્યા ને પછી આ સૂત્ર લખ્યું. વાસ્તવમાં વ્યાખ્યા પ્રમાણે વીજભારને આપણે ક્યાંથી લાવવાનો છે? અનંત અંતરેથી. એટલે અનંત થી અહીં સુધી આવવા માટેનું કાર્ય થયું. તો એ કુલ કાર્ય ધારો કે w વડે દર્શાવીએ, તો w બરાબર સંકલન dw. જો આ ડેલ્ટા w છે, પણ મેં સંકલન કર્યું એટલે dw લખાય. dw ની આ કિંમત લખી દે. તો માઈનસ નિશાની છે અહીંયા. સંકલન kq r ડેશ સ્ક્વેર dr ડેશ. જો સૂક્ષ્મ સ્થાનાંતર dr લીધું એટલે અહીંયા ડેલ્ટા w લીધા છે ને, એને બદલે હું dw લખી દઉં તો ચાલે. એટલે કન્ફ્યુઝન ના થાય આપણને કે અહીં કેમ dw નહીં, કેમ ડેલ્ટા w. અહીં dr ડેશ લીધા છે એટલે dw લઈએ, dw નું સંકલન, સંકલનની લિમિટ કરી. તો ભલે અત્યારે હાલ આપણે અહીંથી અહીં લઈ જવાની વાત કરતા હોય, વાસ્તવમાં ક્યાંથી લઈ જવાનું છે? અનંત અંતરેથી. એટલે આપણે વીજભારને અનંત અંતરેથી p બિંદુએ લઈ જવા માટેનું કાર્ય. તો અહીંયા પણ બધા સૂક્ષ્મ ભાગો હોય, બધા અહીં અંદર, એનો પણ સરવાળો આવી ગયો. તો ઇન્ફિનિટી થી r અંતર સુધી. જો ઇન્ફિનિટી થી r એવું મેં લખ્યું, ઇન્ફિનિટી થી p એવું ના લખ્યું. અહીંયા આપણે p લખતા હતા. ઇન્ફિનિટી થી p એ બિંદુ છે, પણ એ બિંદુનું અંતર જ્યાં વિદ્યુત ભાર મૂક્યો છે ત્યાંથી કેટલું છે? તો r જેટલું. એટલે સંકલનની લિમિટમાં અહીંયા વેરિયેબલ અંતર છે, એટલે મારે અહીંયા અંતર લખવું પડે, બિંદુ નહીં લખવાનું. p બિંદુએ લાવવો છે એ બરાબર વાત છે, આપણે p બિંદુએ જ લાવીએ છીએ. વ્યાખ્યા આપતી વખતે vp નું જ્યારે સૂત્ર લખ્યું ત્યારે માઈનસ સંકલન ઇન્ફિનિટી થી p એવું લખ્યું, પણ એ વખતે p બિંદુનું અંતર આપણે નિશ્ચિત નહોતું કર્યું. હવે p બિંદુનું અંતર આ વિદ્યુત ભારથી નક્કી કરી દીધું કેટલું છે? r જેટલું. એટલે સંકલનની લિમિટમાં p ને બદલે શું લખવાનું છે અહીંયા? r. એટલે માઈનસ સંકલન ઇન્ફિનિટી થી r kq r ડેશ સ્ક્વેર dr ડેશ. હવે એમાં k અને q અચળ છે, એટલે સંકલનની બહાર લખવાનું. એટલે w નું સૂત્ર આવું
माइनस के क्यू संकलन इन्फिनेटिव थी आर 1/r स्क्वेर dr जो 1/r स्क्वेर dr dr ડેશ એટલે dr ડેશ હવે 1/r સ્ક્વેર નું સંકલન કરવાનું एक्चुअली 1/r સ્ક્વેર એટલે એને લખી શકું r ડેશ ની -2 હવે સંકલનનું સૂત્ર યાદ કરો સંકલનનું સૂત્ર આપણું કયું તો x⁴n હોય તો એનું સંકલન x⁴n+1 अपॉन n+1 આવું સંકલન થાય તો આ સૂત્ર પ્રમાણે અહીંયા r ની ઘાત -2 છે તો મારે n ની જગ્યાએ શું મૂકી દેવાનું બંને જગ્યાએ -2 એટલે સંકલન શું થશે x⁴n+1 એને બદલે r⁴n+1 એટલે કે -2+1 अपॉन -2+1 આનો જવાબ શું થશે તો આ -1 ઘાત થશે -2+1 એટલે r' ની કેટલી ઘાત -1 ઘાત ભાગ્યા -1 એટલે કે -r' ની -1 એટલે કે -1/r' આવું લખી શકું આ r⁻² એના સંકલનનો જવાબ આવો મળે એટલે -1/r' તો અહીંયા હું સંકલનનું એ જવાબ ડાયરેક્ટ લખી દઉં છું હવે જો -kq તો ખરા 1/r' સ્ક્વેર નું સંકલન શું થયું -1/r' અને સંકલનની લિમિટ તો ખરી ઇન્ફિનિટિવ થી r આવું સંકલન થાય જો હવે લિમિટનો ઉપયોગ કરવાનો આ માઈનસ નિશાની છે હું પહેલા એને બહાર કાઢી લઉં એટલે થઈ જશે શું પ્લસ એટલે kq 1/r' ઇન્ફિનિટિવ થી r એટલે જો પેલી માઈનસ નિશાની આપણને નડશે નહીં હવે એક વખત આ ઉપરની લિમિટ r' ની જગ્યાએ મૂકવાની અને એક વખત આ નીચેની લિમિટ મૂકવાની અને બંનેની બાદબાકી એટલે kq 1/r -1/∞ જો આપણે શું કર્યું r' ની જગ્યાએ એક વખત r લખ્યા અને માઈનસ કરીને r' ની જગ્યાએ બીજી વખતે ઇન્ફિનિટી લખ્યા એટલે કે 1/r' અને બદલે 1/∞ હવે આ 1/∞ એટલે 0 થાય એટલે કૌંસમાં આપણી જોડે કયું પદ વધ્યું 1/r અને ગુણાકારમાં શું છે kq અને આ કાર્ય જે કરીએ છીએ આપણે અનંત અંતરેથી વીજભારને r અંતરે લાવવા માટે એ એકમ વીજભાર પર કરેલું કાર્ય છે અને એકમ વિદ્યુતભાર માટે કરેલું કાર્ય એટલે તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન એટલે અહીંયા મને મળશે વિદ્યુત સ્થિતિમાન Vp એ બિંદુએ લાવીએ છે ને આપણે એટલે Vp નું સૂત્ર શું થઈ જશે તો kq अपॉन આમાં k શું છે તો કુલંબ અચળાંક છે જેને બદલે 1/4πε0 લખવું હોય તો લખાય એટલે p બિંદુએ વિદ્યુત સ્થિતિમાન Vp બરાબર 1/4πε0 q अपॉन r આ સૂત્ર લખાય અને આ પણ લખાય તો આ બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર થયું હવે આ સૂત્રમાં જોશો તો ભલે અહીંયા માઈનસ નિશાની આપણે જોઈ હતી પણ માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા હવે આ વીજભાર આપણે લીધો એ ધન હતો એટલે કોઈ ધન વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં આ ધન વીજભાર છે એના વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુએ તમે સ્થિતિમાન શોધો તો એ સ્થિતિમાન ધન મળે એટલે કે ધન વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન ધન હોય જો આ વીજભાર ઋણ હોત તો ઋણ વીજભાર હોય તો ઋણ વીજભારનું સ્થિતિમાન આપણને માઈનસમાં જવું પડે એટલે આ વીજભારની જ્યારે કિંમત મૂકીએ ત્યારે આગળ નિશાની કઈ આવી જાય માઈનસ એટલે ધન વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિમાન ધન અને ઋણ વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિમાન ઋણ હોય એટલે આપણે આવું લખી શકીએ કે q ગ્રેટર ધેન 0 તો v ગ્રેટર ધેન 0 થાય એટલે q ધન હોય તો v પણ ધન થાય તથા જો q લેસ ધેન 0 હોય તો v લેસ ધેન 0 થાય એટલે ધન સીધું સાદું છે ધન વિદ્યુતભારનું સ્થિતિમાન ધન ઋણ વિદ્યુતભારનું સ્થિતિમાન ઋણ બીજું
અહીંયા વિદ્યુત સ્થિતિમાન એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં બિંદુવત વીજભાર માટે. આ બિંદુવત વીજભારનું સૂત્ર તૈયાર થયું, ધ્યાન રાખો. આ એક વ્યાપક સૂત્ર હતું. Vp બરાબર આ સૂત્ર લખ્યું વ્યાખ્યા પરથી એક વ્યાપક સૂત્ર છે વિદ્યુત સ્થિતિમાન. જ્યારે આ જે સૂત્ર લખ્યું એ આપણે બિંદુવત વિદ્યુતભારના સ્થિતિમાનનું સૂત્ર તૈયાર કર્યું. આવી રીતે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર પણ આપણે લીધેલું છે. બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર, બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર, એનું સૂત્ર આપણે આવું લખ્યું છે E બરાબર kq/r², અથવા k ને બદલે 1/4πε0. પણ અહીં r આવે છે, અહીંયા r² આવે છે. બંને બિંદુવત વિદ્યુતભારના સૂત્રો છે, પણ એક સૂત્ર, આ સૂત્ર છે વિદ્યુત સ્થિતિમાનનું છે અથવા, અને આ સૂત્ર છે એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર છે. તો વિદ્યુત સ્થિતિમાન એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે, વિદ્યુત ક્ષેત્ર છે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. અંશમાં તો બેમાં સરખું જ છે. જુઓ, અહીં kq છે તો અહીંયા પણ kq છે. એટલે આ સૂત્ર પરથી આવું કહી શકું કે v ચલે છે 1/r, vp અથવા v. અહીંયા e ચલે છે 1/r². આવું સૂત્ર. આની પરથી એમનો આલેખ પણ આપણે દોરી શકીએ. ધારો કે એનો મારે આલેખ દોરવો હોય, અહીંયા હું વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત સ્થિતિમાન લઉં અને અહીંયા અંતર લઉં. ધારો કે વિદ્યુત ભારનું મૂલ્ય કોઈ ચોક્કસ મૂલ્ય છે, આમાં જે મૂલ્ય લઈશું એ જ મૂલ્ય અહીંયા વિદ્યુત ભારનું લઈશું. કે પણ સરખા હશે, ખાલી r બદલાય એટલે વિદ્યુત સ્થિતિમાન કેવી રીતે બદલાય, વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે બદલાય એ આપણે બતાવવું. ધારો કે અહીંથી કોઈ એક બિંદુએથી વિદ્યુત સ્થિતિમાન આપણે શરૂ કરીએ છીએ, અને એવી જ રીતે બીજા કોઈ બિંદુએથી વિદ્યુત ક્ષેત્ર શરૂ થાય. જુઓ, r નું મૂલ્ય બંનેમાં સરખું લો. ધારો કે r બરાબર 2 છે અને kq બરાબર 2 કુલમ 4 કુલમ લઈ લઉં તો 4 ભાગ્યા 2, આ k અને q નો ગુણાકાર જે થતો હોય તે કોઈ ચોક્કસ ગુણાકાર જેવું સમજો, અથવા એને અચળ જેવું સમજો. 4 પણ નથી લેવું, ખાલી આપણે અત્યારે r નું ધ્યાન રાખીએ. તો r બરાબર 2 લઉં તો 1/2 એટલે 0.5 થાય. જ્યારે અહીંયા r બરાબર 2 લઉં તો 2 નો વર્ગ એટલે 2 નો વર્ગ 4, અને 4 1/4 કરીએ એટલે 0.25 થાય. કેટલું થાય? 0.25. તો શરૂઆતમાં બેમાંથી કયું મૂલ્ય વધારે છે? તો વિદ્યુત સ્થિતિમાન વધારે છે અને વિદ્યુત ક્ષેત્ર પ્રમાણમાં ઓછું છે. પણ r ના કયા મૂલ્યો માટે? અહીં 2 લીધું. હું r નું મૂલ્ય 1 કરતા ઓછું લઉં તો, ધારો કે r નું મૂલ્ય 0.5 લઉં, તો r નું મૂલ્ય 0.5 લો તો 1/0.5 એટલે 2 થાય. અહીં r નું મૂલ્ય 0.5 લઈએ તો 0.5 નો વર્ગ એટલે 0.25 એટલે 4 થાય. જો r ના 1 કરતા ઓછા મૂલ્ય માટે વિદ્યુત ક્ષેત્ર વધારે છે. r નું 1 કરતા ઓછું મૂલ્ય લઈએ ત્યારે વિદ્યુત ક્ષેત્ર વધારે છે, અને r નું મૂલ્ય 1 કરતા વધારે લઈએ ત્યારે વિદ્યુત સ્થિતિમાન વધારે છે. એટલે બંનેના વક્રો, બંનેના આલેખ દોરીએ તો કોઈ એક બિંદુએ છેદવા જોઈએ. કોઈ એક બિંદુએ શું થવા જોઈએ? છેદવા જોઈએ. ધારો કે આ ઉગમ બિંદુ છે તો અહીંયા 0, અહીંયા લઉં 1, અહીંયા લઉં 2, 3, અહીંયા લઉં 1, 2, 3. તો r નું મૂલ્ય 1 લઉં ત્યારે બે સરખા થાય. અને અહીં આલેખ આપણને જે આપ્યો છે એમાં આવા મૂલ્યો લખીને આપ્યા છે અંદાજે. તો શરૂઆતમાં વિદ્યુત ક્ષેત્ર ઓછા મૂલ્યની વાત કરું, r નું મૂલ્ય આપણે ઓછું લઈએ એ વખતે વિદ્યુત ક્ષેત્ર વધારે છે અને વિદ્યુત સ્થિતિમાન ઓછું હશે. તો એક આલેખ આપણને આવો મળે અને બીજો આલેખ આવો મળે. અહીંયા કોઈ એક બિંદુએ છેદે, એ છેદ બિંદુ ક્યાં મળે આપણને? તો r નું મૂલ્ય 1 હોય ત્યાં. જ્યાં r નું મૂલ્ય 1 હોય ત્યાં બે આલેખ એકબીજાને શું થાય? છેદે. હવે જે આ આલેખ થયો વિદ્યુત સ્થિતિમાનનો છે અને આ આલેખ છે વિદ્યુત ક્ષેત્રનો છે.
આ જે લાઈન છે જુઓ એમાં ઘટાડો ધીમો છે, સોરી આ વિદ્યુત ઘટાડો ધીમો એટલે અહીંયા જે આલેખ ઉપર રહે એ ઘટાડો ધીમો કહેવાય, એટલે આ આલેખ એટલે આ V છે અને આ શું છે E. જો વિદ્યુત સ્થિતિમાન અહીંયા આટલે સુધી આવ્યું ત્યાં સુધી આનું મૂલ્ય આ સાઈડ છે એટલે આલેખ આ બાજુ છે, પણ અહીંયા આવેલો બંને આલેખ ભેગા થાય. હવે આનો ઘટાડો અહીંયા ધીમો છે, જ્યારે આ ઘટાડો ઝડપી છે. ઝડપી એટલે જલ્દીથી 0 થઈ જાય. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જલ્દી 0 થાય, r ના ઓછા મૂલ્ય માટે 0 થઈ જાય, પણ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય r ના વધારે મૂલ્ય સુધી પણ 0 થશે નહીં. આ એ બેની લાક્ષણિકતા છે. તફાવત ખાસ યાદ રાખવાનો છે કે v ચલે છે 1/r અને e ચલે છે 1/r². એના માટેનો આલેખ આપણે આવો દોરી શકીએ. એક આલેખ વિદ્યુત સ્થિતિમાન વિરુદ્ધ અંતરનો, બીજો આલેખ વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો આલેખ. એટલે આ પ્રશ્નની જોડે આપણે આલેખ દોરવો હોય તો દોરી શકાય. ફરી જુઓ, બહુ જ અગત્યનો પ્રશ્ન છે. બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન. આકૃતિમાં આપણે આ રીતે એક q વિદ્યુતભાર લીધો છે. વિદ્યુત ક્ષેત્રમાં બે બિંદુઓ p અને p' લીધા છે. પહેલા આપણે અનંત અંતરેથી વિદ્યુતભારને ધારો કે p' અંતરે લાવીએ તો એ વખતે શું ગણતરી થાય? ધારો કે p' બિંદુ પર એકમ ધન વીજભાર લાવી દીધું તો એની પર લાગતું બળ લઈ લીધું આપણે પહેલા. કયા બિંદુ પર? p' પર. એકમ વીજભાર એટલે અહીંયા 1 કુલમ. એના માટેનું કાર્ય ગણી કાઢ્યું આપણે. તો કાર્ય ગણવા માટે શું કે p' બિંદુ પરથી વિદ્યુતભારને હવે ક્યાં લઈ જવો છે? p બિંદુ પર. તો p' થી p બિંદુ પર લઈ જવો તો dr જેટલા સૂક્ષ્મ સ્થાનાંતરો કરાવી અને લઈ જઈ શકાય. તો પહેલા dw શોધી કાઢ્યા, f.dr'. નિશાની આવે માઈનસ, કારણ કે વિરુદ્ધ દિશાના સદિશો છે. એટલે cos θ માં θ 180 લેવા એટલે cos 180 - કુલ કાર્ય શોધવું હોય તો કુલ કાર્ય શોધવા માટે સંકલન dw નું સંકલન કર્યું. dw ની કિંમત મૂકી દીધી, લિમિટ લીધી ઇન્ફિનિટી થી r, પછી એનું સાદુરૂપ આપ્યું. તો આ સૂત્ર આપણને મળશે કે q/r. એની પરથી લખાય કે v ચલે છે 1/r. k ની જગ્યાએ તમારી કિંમત મૂકવી હોય તો 1/4πε0 લખી શકાય. એટલે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તૈયાર થયું. ધન વીજભારનું વિદ્યુત સ્થિતિમાન ધન હોય અને ઋણ વીજભારનું વિદ્યુત સ્થિતિમાન ઋણ હોય. બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્ર સાથે એની સરખામણી કરીએ તો અહીંયા 1/r છે, v ચલે છે 1/r, અહીંયા e ચલે છે 1/r², અને પછી એનો આલેખ દોરવાનો. તો આ એક અગત્યનો પ્રશ્ન. જો હવે જે સ્થિતિમાન વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણે તૈયાર કર્યું એના આધારે એક દાખલો છે. ઉદાહરણ 2.1. હવે ઉદાહરણ 2.1 નો દાખલો જે આપ્યો છે એમાં એક વિદ્યુતભાર આપ્યો છે આપણે. ધારો કે એને કેપિટલ Q લઈએ. Q બરાબર 4 × 10⁻⁷ કુલમ વિદ્યુતભારને, આ વિદ્યુતભાર છે એ વિદ્યુતભારથી r અંતરે એટલે કે 9 સેન્ટીમીટર અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે એ શોધવાનું. એક બિંદુવત વીજભાર આપ્યો છે, વીજભારથી 9 સેન્ટીમીટર અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? આ એક પ્રશ્ન. બીજો પ્રશ્ન પણ પૂછ્યો છે કે આ જે કેપિટલ Q વિદ્યુતભાર છે એના વિદ્યુત ક્ષેત્રમાં અનંત અંતરેથી Q જેટલા વિદ્યુતભારને, Q એટલે 2 × 10⁻⁹ કુલમ, આટલા વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે? આ બીજો પ્રશ્ન પૂછ્યો. હજુ એક પ્રશ્ન એમાં પૂછ્યો છે કે આ જે કાર્ય આપણે ગણીએ છીએ અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં આ વીજભારને લાવવા માટે, એ એના માર્ગ પર આધારિત છે. તો આ ત્રીજો પ્રશ્ન છે એનો જવાબ તો આપણને ખબર જ છે કે વિદ્યુત ક્ષેત્ર એ સંરક્ષિત છે, એટલે આ કરવું પડતું કાર્ય એના માર્ગ પર આધારિત હોતું નથી. આ ત્રીજા પ્રશ્નનો જવાબ પહેલો આપણને. હવે પહેલા આપણે વિદ્યુત સ્થિતિમાન શોધીશું, પછી કાર્ય શોધીશું. તો ગણતરીમાં પહેલો પ્રશ્ન વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર કયું? તો V બરાબર kq/r. સીધી જ આમાં શું કરવાનું? કિંમતો મૂકી દેવાની. હવે k કેટલા? તો 9 × 10⁹. q વિદ્યુતભાર કેટલો આપ્યો છે? તો 4 × 10⁻⁷ ભાગ્યા r. r કેટલા? તો 9 × 10⁻². એટલે 9 9 જતા રહેશે, અંશમાં શું વધશે? 4. તો અહીંયા 4 × 10⁻⁴ કેટલી થાય? તો -2 ઉપર આવે તો પ્લસ થઈ જાય, એટલે આ -2 એ પ્લસ થાય છે એટલે 9 + 2 એટલે 11. એમાંથી
7 ઘાત બાદ કરવાની એટલે 4. તો 4 ગુણ્યા 10 ની 4 ઘાત વિદ્યુત સ્થિતિમાન એનો રકમ શું આવશે? વોલ્ટ. જો અહીં વિદ્યુત સ્થિતિમાનના V લખ્યા છે અને અહીંયા એના એકમ વોલ્ટ એના V લખ્યા છે, બરાબર? અથવા વોલ્ટ શબ્દ આખો લખવાનો સ્મોલ આલ્ફાબેટમાં VOLT, વોલ્ટ. આ વિદ્યુત સ્થિતિમાન. હવે જે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન આટલું છે 4 ગુણ્યા 10 ની 4 ઘાત, એ જ બિંદુએ અનંત અંતરેથી આટલા વીજભારને લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું? તો આ V મળે ખરેખર એક પ્રકારનું કાર્ય છે. કેવા વીજભારને લાવવા માટેનું? તો એકમ વીજભારને. એટલે અનંત અંતરેથી 1 કુલમ વીજભારને વિદ્યુત ક્ષેત્રમાં, ધારો કે P બિંદુ, તો P બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય આટલું છે. કેટલા વીજભારને લાવવા માટે? 1 કુલમ, એકમ ધન વીજભાર. જો એકમ ધન વીજભારને લાવવા માટે આટલું કાર્ય કરવાનું હોય તો આટલા વીજભારને લાવવા માટે કેટલું કાર્ય કરવાનું? એટલે સાદી ત્રિરાશિ થઈ. બીજી રીતે કહીએ તો W શોધવા માટે મારે V ને સ્મોલ q વડે ગુણવાના. એટલે બીજો પ્રશ્ન છે એમાં કાર્ય ગણવાનું છે. તો કાર્ય W બરાબર q ઇન્ટુ V. અહીં q કયા લેવાના? તો જે વીજભારને આપણે લાવવાનો છે તે. અને V એટલે કોનું? કેપિટલ Q નું વિદ્યુત સ્થિતિમાન છે. તો સ્મોલ q ની કિંમત આપી છે આપણને 2 ગુણ્યા 10 ની -9 ઘાત. અને V આપણે શોધી કાઢ્યા છે 4 ગુણ્યા 10 ની 4. એટલે 4 દુ 8 ગુણ્યા 10 ની -9 વત્તા 4 એટલે -5. આટલા જૂલ. જો કાર્ય થયું એટલે કાર્યનો એકમ શું આવશે? જૂલ. આ બીજા પ્રશ્નનો. ત્રીજો પ્રશ્ન, તો એના જવાબમાં શું લખવાનું છે? તો એમાં એવું પૂછ્યું છે કે આ કાર્ય છે એ ગતિમાર્ગ પર આધારિત છે? તો જવાબ આવશે ના. કરવું પડતું કાર્ય ગતિમાર્ગ પર આધારિત નથી. કાર્ય ગતિમાર્ગ પર આધારિત નથી, કારણ કે વિદ્યુત ક્ષેત્ર સંરક્ષિત છે. વિદ્યુત ક્ષેત્ર કેવું છે? સંરક્ષિત. અને સંરક્ષિત બળ ક્ષેત્રની અંદર કાર્ય છે ગતિમાર્ગ પર આધાર રાખતો નથી. તો બીજો પ્રશ્ન છે એમાં સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 2.1, સ્વાધ્યાયનો દાખલા નંબર 2.1 કરું છું. હવે એમાં 2 વિદ્યુતભારો આપ્યા છે. 2 વિદ્યુતભારોમાં એક વિદ્યુતભાર આપ્યો છે. ધારો કે Q1 લઉં, કેપિટલ Q1 વિદ્યુતભાર છે 5 ગુણ્યા 10 ની -8 ઘાત કુલમ. બીજો Q2 વિદ્યુતભાર છે. Q2 વિદ્યુતભાર છે -3 ગુણ્યા 10 ની -8 ઘાત કુલમ. હવે આ 2 વિદ્યુતભારોને એકબીજાથી 16 સેન્ટીમીટર અંતરે મૂક્યા છે. એટલે કે 2 વિદ્યુતભારો વચ્ચેનું અંતર r બરાબર 16 સેન્ટીમીટર છે. એટલે 0.16 મીટર લઈ શકું, અથવા 16 ગુણ્યા 10 ની -2 ઘાત લઈ શકું. હવે જો એ 2 વીજભારોને મૂક્યા છે અને પ્રશ્ન આપણને એવો પૂછ્યો છે કે આ 2 વિદ્યુતભારોને જોડતી રેખા પર કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય? પ્રશ્ન ખાસ ધ્યાન રાખજો. 2 વિદ્યુતભારોને એકબીજાથી 16 સેન્ટીમીટર અંતરે ગોઠવ્યા છે. હવે એ 2 વીજભારોને જોડતી રેખા પર કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય? આવો પ્રશ્ન પૂછ્યો. તો એના માટે પહેલા 2 પરિસ્થિતિ લઈશું. પહેલી પરિસ્થિતિ એ લઈએ, એમાં શું કરીએ? તો ધારો કે આ x અક્ષ માટે ઉગમ બિંદુ છે. x અક્ષ પર મૂક્યા છે 2 વીજભારો, એવું આપણે લઈએ છીએ. ઉગમ બિંદુ પર Q1 વિદ્યુતભાર મૂક્યો છે અને એનાથી 16 સેન્ટીમીટર અંતરે
એ બીજો વીજભાર મૂક્યો, ધારો કે આ એ બિંદુ છે, Q2 વીજભાર મૂક્યો છે, આ ધન છે, આ ઋણ છે. હવે આ બે વીજભારોને જોડતી રેખા એટલે આખી x અક્ષ લઈ શકું, ધારો કે આ બાજુ પણ છે x અક્ષ અને આ બાજુ પણ છે. હવે અહીંયા ધન વીજભાર હોય, અહીંયા ઋણ વીજભાર હોય, તો આ બેને જોડતી રેખા પર એ બેની વચ્ચે એટલે બરાબર મધ્યમાં એવું નહીં, પણ એ બેની વચ્ચે ગમે ત્યાં, ધારો કે એક અહીંયા કોઈ P બિંદુ મને મળે છે જ્યાં V બરાબર 0 થઈ જાય. V0 એટલે આનું વિદ્યુત સ્થિતિમાન અને આના વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો, કુલ વિદ્યુત સ્થિતિમાન એ અહીંયા ધારો કે 0 થાય. 0 ક્યારે થઈ શકે? ધન વીજભારનું સ્થિતિમાન અહીંયા ધન હશે અને આ ઋણ વીજભારનું સ્થિતિમાન અહીંયા ઋણ હશે અને સરખા મૂલ્ય ના થાય, એક ધન હોય એક ઋણ હોય, સરખા મૂલ્ય ના થાય, તો જવાબ શું થઈ જાય? 0 થઈ જાય. એટલે અહીંયા ધારો કે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 0 થઈ. હવે P બિંદુનું અંતર અહીંયા ઉગમ બિંદુથી ધારો કે x જેટલું છે, તો આ અંતર કેટલું થાય? તો બંને વચ્ચેનું કુલ અંતર, આ બંને વિદ્યુતભારો વચ્ચેનું કુલ અંતર 16 સેન્ટીમીટર છે, એટલે કે 0.16 મીટર છે. 0.16 મીટર આટલું અંતર. અહીંયા v બરાબર 0 જેવું સમજી ગયા. જો આ 0.16 મીટર હોય, આ x હોય, તો આ અંતર કેટલું થાય? તો 0.16 માંથી x બાદ કરી દેવાનું, 0.16 માઈનસ x મીટર. હવે અહીંયા કુલ વિદ્યુત સ્થિતિમાન તો 0 છે, પણ વાસ્તવમાં શું કરવાનું છે? બેના વિદ્યુત સ્થિતિમાનોનો સરવાળો કરવાનો છે. એટલે અહીંયા લખીએ આપણે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધારો કે P બિંદુ પાસે V બરાબર 0 માટે V બરાબર પહેલા હું લખી શકું V1 પ્લસ V2. V1 પ્લસ V2 એટલે V1 એટલે આ પહેલા વિદ્યુતભારનું અહીંયા સ્થિતિમાન, V2 એટલે બીજા વિદ્યુતભારનું સ્થિતિમાન. V1 એટલે આવું લખાય KQ1/R1 વત્તા KQ2/R2. એકચ્યુઅલી R1 એટલે x અને R2 એટલે 0.16 માઈનસ x. અને આ બાજુ જવાબ શું થાય છે? 0. કુલ સ્થિતિમાન કેટલું થાય છે? 0. તો Q1 ની કિંમત મારે શું મૂકવાની? અને જો આમાંથી k કોમન નીકળે છે, હું k કોમન કાઢીને છેદમાં લઈ જાઉં તો શું થઈ જાય? 0 થઈ જાય. એટલે સૂત્ર આવું છે Q1/R1 પ્લસ Q2/R2. તો આને પરથી પછી આવું પણ લખી શકું Q1/R1 બરાબર માઈનસ Q2/R2. Q1 Q2 R1 R2 ની કિંમતો મૂકી દેવાની અને બાજુમાં મૂકી આપવાની. Q1 એટલે કેટલા આપ્યા છે? 5 ગુણ્યા 10 ની માઈનસ 8 ભાગ્યા R1 એટલે x બરાબર. હવે અહીંયા જુઓ, આ નિશાની માઈનસ અને આ વિદ્યુતભાર પણ ઋણ, એટલે આની કિંમત મૂકું ત્યારે -3 ગુણ્યા 10 ની માઈનસ 8 મૂકવાનું, એટલે માઈનસ માઈનસ શું થઈ જાય? પ્લસ. તો અહીંયા પ્લસ જ આવશે, એટલે માઈનસ નિશાની મૂકતા નથી. ભાગ્યા 0.16 માઈનસ x. હવે જુઓ, 10 ની માઈનસ 8 ઘાત આ બાજુ છે ને આ બાજુ 10 ની માઈનસ 8 ઘાત એટલે લોપ થયો. એટલે શું વધ્યું? 5 ભાગ્યા x બરાબર 3 ભાગ્યા 0.16 માઈનસ x. ચોકડી ગુણાકારથી x ની કિંમત શોધો. તો 5 ગુણ્યા 0.16 થાય એટલે 16 પંચા 80 અને 16 પંચા 80 એટલે 0.8, કારણ કે 2 પોઈન્ટ આપવાનું, એટલે 0.8 ઓછા 5x બરાબર 3x. 5x આગળ લાવું તો પ્લસ થઈ જાય. 5 ને 3 8x બરાબર 0.8 થાય. 8x બરાબર 0.8, તો x બરાબર 0.1 મીટર એટલે કે 10 સેન્ટીમીટર. જો બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર 16 સેન્ટીમીટર છે, એમાં x બરાબર 10. હવે જો x બરાબર 10 ક્યાંથી મળ્યું આપણને? તો Q1 વિદ્યુતભારથી અંતર,
આ જે અંતર x મળ્યું કયા વિદ્યુતભારથી q1 થી 10 છે તો q2 થી કેટલું હોય તો 6 હોય એટલે આ અંતર ક્યાંથી મળ્યું આપણને q1 વિદ્યુતભારથી 10 સેન્ટીમીટર આવું x બરાબર q2 થી ધારો કે પરીક્ષામાં આપણને એવું પૂછ્યું હોય કે આ 5 ગુણ્યા 10 ની -8 ઘાત કુલમ વિદ્યુતભારથી કેટલા અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે તો 10 સેન્ટીમીટર એને બદલે એવું પૂછાય કે આ બીજો ઋણ વીજભાર છે -3 ગુણ્યા 10 ની -8 ઘાત કુલમ એ વિદ્યુતભારથી કેટલા અંતરે સ્થિતિમાન શૂન્ય થાય તો 6 સેન્ટીમીટર બરાબર હવે આમાં બીજી એક શક્યતા છે કે એક જ બિંદુ એવું હોય આખી લાઈન પર એક જ બિંદુ એવું હોય કે જ્યાં વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય ખરેખર તો ત્રણ શક્યતાઓ છે આ બેની વચ્ચે કોઈ એક બિંદુ મળે પછી આ વીજભારથી ડાબી બાજુ મળે આ વીજભારથી જમણી બાજુ પણ મળે પણ આ q1 થી ડાબી બાજુ અથવા q2 થી જમણી બાજુ બેમાંથી એક જ માટે મળે સરખા ના હોય તોની વાત છે તો જે વિદ્યુતભાર વધારે મૂલ્યનો હોય એની તરફ સ્થિતિમાન શૂન્ય થવાની શક્યતા ઓછી એટલે કે નાશ થાય જે વિદ્યુતભાર ઓછા મૂલ્યનો હોય એનાથી આ તરફ આપણને સ્થિતિમાન શૂન્ય મળી શકે એટલે બીજી શક્યતા પણ આપણે લઈએ એને બી કહી દઈએ એમાં એક વિદ્યુતભાર ધારો કે q1 વિદ્યુતભાર છે એ ઉગમ બિંદુ પર મૂક્યો છે બીજો વિદ્યુતભાર q2 અહીંયા મૂક્યો છે એ બિંદુ પર અને એ બિંદુથી જમણી બાજુ આ બાજુ x અક્ષ પર ધારો કે અહીંયા બી બિંદુ લઈ લઈએ બી બિંદુએ v બરાબર 0 થાય p બિંદુ લઈ આપણે p બિંદુએ v બરાબર 0 થઈ જાય હવે અંતર તો મારે અહીંથી જ માપવું છે એટલે આ q1 વિદ્યુતભારથી ધારો કે x અંતરે સ્થિતિમાન શૂન્ય છે p બિંદુએ x અંતરે હવે આ અંતર 0.16 છે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર તો 0.16 મીટર આપણને ખબર છે તો આ અંતર કેટલું થાય તો x માંથી આ 0.16 બાદ કરવું એટલું થાય એટલે આ જે અંતર છે x માઈનસ 0.16 આટલું થાય એટલે શું ફરક પડે જુઓ અહીંયા એક x તો લીધો જ છે આપણે ધન વીજભારથી x અંતર અહીંયા 0.16 માઈનસ x લીધા છે એને બદલે x માઈનસ 0.16 થાય q2 વિદ્યુતભારથી હું જમણી બાજુ જોઉં તો આ મૂલ્યમાં ફેરફાર થઈ જાય 0.16 માઈનસ x ને બદલે x માઈનસ 0.16 લખી અને x ની કિંમત શોધવાની એટલે અહીંયા ફરીથી આપણે લખીએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આકૃતિ 2 કહીશું આને આ આકૃતિ 1 કહીએ અને આકૃતિ 2 કહીએ એટલે આકૃતિ 2 માં દર્શાવ્યા પ્રમાણે બોલો ધારો કે P બિંદુ પાસે v બરાબર 0 થાય હવે આવું લાંબુ ના લખતા r1 r2 ના લખતા સીધું જ આપણે લખી દઈએ જો પહેલા તો v બરાબર v1 v2 તો ખરા એટલે 0 બરાબર હવે v1 ને બદલે શું લખવાનું છે તો kq1 upon x ડાયરેક્ટ x લખી દઉં વત્તા kq2 upon x minus 0.16 એનો લોપ થઈ જશે કે કોમન લઈને 0 ના છેદમાં લઈ લો લોપ થઈ જાય એક પદ આગળ લઈ લો એટલે માઈનસ થાય તો q1 upon x આવશે અહીંયા જેવી રીતે q1 upon x આવે છે એવી રીતે આમાં q1 upon x આવશે તો q1 ની કિંમત મૂકી દો 5 ગુણ્યા 10 ની -8 ઘાત ભાગ્યા x બરાબર અહીં q2 ની કિંમત માઈનસ ને બરાબરની બીજી બાજુ લઈ જઈએ એટલે માઈનસ એટલે પ્લસ થઈ જશે એટલે આના જેવું પણ આ ક્રમ બદલાઈ જશે 3 ગુણ્યા 10 ની -8 ઘાત ભાગ્યા x માઈનસ 0.16 ઘાત જતી રહેશે ચોકડી ગુણાકારથી x ની કિંમત શોધવાની તો 5x ઓછા 0.8 બરાબર આ બેનો ગુણાકાર 5 જોડે કરીએ છીએ 5 નો x જોડે 5x 5 ગુણ્યા 0.16 એટલે 0.8 આ બાજુ 3x હવે શું થશે 3x આ બાજુ લઉં તો માઈનસ એટલે 5x માઈનસ 3x એવું થાય અને 0.8 આ બાજુ માઈનસ છે આ બાજુ લાવ તો પ્લસ થઈ જાય એટલે સાદું રૂપ આવું થશે
5x ઓછા 3x બરાબર 0.8. તો 2x બરાબર 0.8. તો x બરાબર 0.8 ભાગ્યા 2 એટલે 0.4 મીટર, એટલે કે x બરાબર 40 સેન્ટીમીટર. અને એ પણ કઈ બાજુ? ધન x અક્ષ ઉપર. કયા વીજભારથી અંતર મળ્યું આપણને? આ કયા વિદ્યુતભારથી અંતર મળ્યું? તો q1 વિદ્યુતભારથી 40 સેન્ટીમીટર. q1 વિદ્યુતભારથી 40 સેન્ટીમીટર. q2 થી કેટલું થાય? q1 થી અહીંયા q1 થી 40 થયું, તો q2 થી કેટલું થાય? તો 40 માંથી 16 સેન્ટીમીટર બાદ કરી દેવાના. એટલે 40 માંથી 16 સેન્ટીમીટર બાદ કરીએ તો 24 સેન્ટીમીટર. એટલે અહીંથી 24 સેન્ટીમીટર, બીજા વીજભારથી 24 સેન્ટીમીટર અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય. ત્રીજી શક્યતા આ બાજુ હોય, પણ ગમે તે એક જ બાજુ શક્ય હોય. બે અલગ અલગ મૂલ્યના વીજભારો હોય, એટલે કાં તો એક વીજભારથી આ બાજુ ડાબી બાજુ, કાં તો આનાથી જમણી બાજુ. બેની વચ્ચે તો આવે જ. બીજું ધ્યાન રાખો, બે વીજભારો જે હતા એમાં એક ધન અને એક ઋણ હતો, એટલે સ્થિતિમાન શૂન્ય થાય. જો બંને ધન હોય તો કોઈ જ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન તમને શૂન્ય ના મળે. આકાશ દેના એક ધન હોય એક ઋણ હોય તો જ આ સ્થિતિ શક્ય છે કે એ બેની જોડતી રેખા પર કોઈ એક બિંદુએ સ્થિતિમાન શું થાય? શૂન્ય થાય. બીજું અલગ અલગ મૂલ્યના વિદ્યુતભારો છે. તો ટોટલ 3 શક્યતાઓમાંથી 2 શક્યતાઓ પોસિબલ છે. એક, બેને જોડતી રેખા પર બેની વચ્ચે કોઈ એક જગ્યાએ, અને બે વીજભારથી કોઈ એક તરફની એક બાજુ. પણ આમાં આ નાનો વીજભાર હોય એનાથી આ બાજુ જ મળે. જો આ વીજભાર નાનો હોય તો આ બાજુ મળતો હોય. બરાબર? એટલે આ એક બીજો પણ એક અગત્યનો પ્રશ્ન થયો કે કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય તેવું શોધવાનું.